બગદાણાની બબાલ ઉગ્ર ને ઉગ્ર બનતી જઈ રહી છે। કોળી સમાજનો આક્રોશ, હીરા સોલંકીની એવી ચીમકી કે જે પીઆઈ છે, જે પોલીસ છે એ તપાસ સરખી નથી કરતા, એમની બદલી કરાવીને રહેશું। હીરા સોલંકી જેમ જ નવનીતભાઈને મળીને આવે છે, એમને સાંત્વના આપ્યા પછી જ્યારે કોળી સમાજના આગેવાનોને એવું કહે છે કે પોલીસ સામે પણ અમે કાર્યવાહી કરાવીને રહેશું, એના થોડાક જ કલાકોમાં પીઆઈની બદલી થઈ જાય છે। આ લેટર છે, ત્યાંના જે પીઆઈ હતા ડીવી ડાંગર, જે મહિલા પોલીસ હતા, એમની બદલી કરાવી દેવામાં આવી છે તાત્કાલિક ધોરણે। અત્યારે એ જે પોલીસ સ્ટેશન છે એનો જે ચાર્જ છે એ ત્યાંના બીજા પીઆઈ જે છે એમને સોંપવામાં આવ્યો છે। અને જેમ જ હીરા સોલંકી મળીને ગયા પરસોત્તમ સોલંકી સાથે નવનીતભાઈની વાત પણ કરાવી અને પછી કોળી સમાજ જે એક થયું હતું એ કોળી સમાજે નક્કી કર્યું કે પીઆઈની બદલી કરાવીને રહો। પીઆઈ જો સરખી તપાસ નથી કરી રહ્યા, જે નામ અમે આપ્યા છે એટલે જયરાજ આહિરનું નામ હોય કે પછી માયાભાઈનું નામ હોય, એ બધા સામે તપાસ થવી જોઈએ। જેની સામે ફરિયાદ થઈ છે એના સિવાય એની પાછળ કોણ છે, એક છોકરાને આવીને અચાનકથી કેમ કોઈ મારી જાય, આ બધા જ વિષય પર કોળી સમાજે બહુ જ બધા સવાલ કર્યા, પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ કર્યા। હીરા સોલંકીનું હોસ્પિટલમાં આવવું અને પછી નવનીતભાઈ સાથે વાત કરવી, નવનીતભાઈએ આખી ઘટના એમને કહી, પછી પરસોત્તમ સોલંકીને ફોન પણ કર્યો અને પછી એના અમુક જ કલાકોમાં પોલીસની બદલી કરાવી દેવામાં આવી। અત્યારે એમની બદલી થઈ છે, બગદાણા પોલીસ સ્ટેશનમાં એ હતા અને અત્યારે એમની જે લીવ છે, રિઝર્વ છે, ક્યાં એમને મૂકવામાં આવશે અત્યારે ખબર નથી। ત્યાંના જે બીજા પીઆઈ છે એ પીઆઈને એનું ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે, તપાસ પણ એમને સોંપી દેવામાં આવી છે। આગળ જતાં તપાસમાં શું આવે છે ખબર નથી, પણ આ મુદ્દો ખૂબ ઉગ્ર બની ગયો છે। કોળી સમાજના જેટલા લોકો પહેલી સવારથી ત્યાં હોસ્પિટલની બહાર ભેગા થયા છે, જે પ્રકારે વિરોધ કરી રહ્યા છે, બગદાણા ટ્રસ્ટ અને ટ્રસ્ટમાં ચાલતા ડખાની વાતો પણ થઈ રહી છે, એ ટ્રસ્ટમાં શું થઈ રહ્યું છે એ એક પછી એક લોકો આવી અને કહી રહ્યા છે કે બગદાણા જેવી સંસ્થામાં આવું કેવી રીતના થઈ શકે। આખી બબાલ જે છે હવે વકરી ગઈ છે। જયરાજ આહિર હવે શું કરે છે, એમની સામે તપાસ થાય છે કે કેમ, એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો। જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। હવે સાંભળજો ને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો। તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે, તેને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા। સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી, એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો। જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે। હું નવનીત આપણો છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર। એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, ને આવું રાખજો। આ મીડિયા વાળાને જરા બાઈક લેવે ને તો આ લેજો, જે હું બોલું છું। હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે। બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો। ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું, આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા। કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય। નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો। આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે। એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો, મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે, જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ। અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો। એ ક્યારે લોકોને જે વાત કરવી હોય કરવા દેજો। મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે, એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે। અમે
હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે, અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. મારી રજૂઆત આ છે, કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું, અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. એ મૂંઝાતા નહીં થતું. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું. આપણે એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે, ભાઈ મારે એમનો આભાર માનવા આવવું છે. બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ. એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ.